તો પંચમહાલમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખે ભગવો ધારણ કર્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાયા। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હાથેથી કેસરીયો ખેસ પહેર્યો। વિકાસ સંકલ્પ સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા। ભાજપ પ્રમુખે કોંગ્રેસ પ્રમુખને જોડવાનું ઓપરેશન પાર પાડ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો। ભાજપમાં જોડાયા બાદ ચેતનસિંહ પરમારે નિવેદન આપ્યું કે વિખવાદ અને અશિષ્ટ વર્તનને લીધે કોંગ્રેસને અલવિદા કહ્યું। વિકાસના પંથ પર ચાલવા માટે ભાજપ સાથે જોડાયો છું। તો 12 એપ્રિલે રાજીનામું આપ્યું। અંગત કારણોસર રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો। જે બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ઘોગંબા ખાતે ચેતનસિંહ પરમારે કેસરીયો ધારણ કર્યો અને કોંગ્રેસને ઝટકો આપ્યો। અંદરોના વિખવાદ ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે એ સ્વાભાવિક છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન્ટ થવાનો નિર્ણય કર્યો છે। તો પક્ષ પલટા બાદ ચેતનસિંહ પરમાર સામે ભારે વિરોધ છે। કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ચેતનસિંહ પરમારનું પોસ્ટર પણ સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો।